તારીખ 18/7/2002 ટેક્સાસના ડલાસ ગામમાં હિન્દુ ટેમ્પલમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. નમઃ હિન્દુ મંદિરના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, દલાસ ગુજરાતી સમાજના પણ બધા પદાધિકારીશ્રીઓ, સજ્જનો અને બહેનો, 4 શબ્દો યાદ રાખજો: ઋષિ, સાધુ, સંત, આચાર્ય. આ 4 શબ્દો ને સમજાવવાનો, સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જો તમે આ 4 ને સમજી શકો તો હિન્દુ ધર્મને બહુ સારી રીતે સમજી શકો. હિન્દુઇઝમ અથવા હિન્દુ ધર્મ અથવા હિન્દુ જીવન વ્યવસ્થા અથવા જીવન પદ્ધતિ, આમાંથી જે કંઈ તમારે સમજવું હોય આ 4ના ઉપર ધ્યાન દે. બહુ પ્રાચીન કાળમાં આપણે ત્યાં સર્વોચ્ચ સ્થાન ઉપર ઋષિ બેઠા છે. દરેક સમયમાં ધર્મનો, સમાજનો, રાજકારણનો એક પિરામિડ બનતો હોય છે અને પિરામિડના સૌથી ઉપર જે બેઠો હોય છે એ સમયનો સુપરમેન હોય છે. એ સમયનો સૌથી વધુ પ્રભાવશાળી, કરતા ધરતા માણસ હોય છે. આ માણસો બદલાયા કરતા હોય છે. એક સમય હતો જ્યારે આ પિરામિડના સૌથી ઉપર બેઠેલા માણસનું નામ ઋષિ હતું. આજે આપણે વાતમાં ઋષિમુનિ 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 એવું બોલીએ છીએ, પણ ખરેખર ઋષિ હતો કોણ ને શું હતું? હવે કેમ ઋષિ નથી થતા? અત્યારે કેમ કોઈ ઋષિ નથી થતા? પહેલા એક ઋષિ હતા અને એ પછી છે સાધુ આવ્યા, સુપર. એ પિરામિડની ટોચ ઉપર બેસનાર માણસ છે, એનું નામ સાધુ છે. પછી આચાર્યો આવ્યા અને પેરેલલ પછી સંતો આવ્યા. આ 4 વાતને જરા સમજવા જેવી છે. તો સૌથી ઉપર જે બેઠેલો છે એ ઋષિ છે. અને ઋષિ કોણ છે? એ બ્રાહ્મણમાંથી થાય છે, ક્ષત્રિયમાંથી થાય છે, વૈશ્યમાંથી થાય છે, શુદ્રમાંથી પણ થાય છે. સંતોનું પણ એવું જ છે. સંતો તમે જોશો તો બ્રાહ્મણમાંથી થાય, ક્ષત્રિયમાંથી થાય, વૈશ્યમાંથી થાય, શુદ્રમાંથી થાય, ચાંડાલમાંથી પણ થાય. નરસિંહ મહેતા બ્રાહ્મણ છે, તુકારામ કણબી છે, જ્ઞાનેશ્વર દરજી છે, રૈદાસ ચમાર છે, ચોખામેળા ભંગી છે, કબીર વણકર છે. સંત બધી જ્ઞાતિમાંથી થાય. એમ ઋષિ પણ બધા જ વર્ણોમાંથી થાય છે. વચ્ચે એક વાત કહી દઉં. એક રાજા છે ને રાજાને પાછલી જિંદગીમાં તીવ્ર જિજ્ઞાસા થઈ બ્રહ્મજ્ઞાનની. તારે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. બ્રહ્મજ્ઞાન શું હોય? આત્મજ્ઞાન કેવું હોય? જિજ્ઞાસાની પણ એક ઉંમર હોય છે, સમય હોય છે. નાનું બાળક છે, નાના બાળક શાની જિજ્ઞાસા હોય? રમકડાની. તમે એની પાસે કોઈ મોટામાં મોટી ડિક્શનરી લાવીને મૂકો કે દુનિયાની અદ્ભુતમાં અદ્ભુત સાયન્સની કોઈ વસ્તુ મૂકો, ફેંકી દેશે. એને માત્ર રમકડું જુએ છે, એની કક્ષા એ છે. પણ બાળક કઈ આખી જિંદગી બાળક રહેવાનું નથી.
અને જો બાળક નથી રહેવાનું તો એની જિજ્ઞાસાનું પણ રૂપાંતર થવાનું છે. તમે કદી કલ્પના કરી કે આ બાળકને યુવાન કોણ બનાવે છે? રોજ દિન પ્રતિદિન એમાં પરિવર્તન થઈ રહ્યું છે. કયું એવું તત્વ છે, કઈ એવી વ્યવસ્થા છે કે એ જ બાળક ધીરે 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 કિશોરાવસ્થાએ પહોંચે છે, યુવાવસ્થાએ પહોંચે છે, પ્રૌઢાવસ્થાએ પહોંચે છે, વૃદ્ધાવસ્થાએ પહોંચે છે, ખતમ થઈ જાય. એક આખી વ્યવસ્થા ચાલી રહી છે, આપણી ઈચ્છાથી કોઈની વ્યવસ્થાથી ચાલી રહી છે. એ અવસ્થાની સાથે એની ઈચ્છાઓ, એની જિજ્ઞાસાઓ આગળ વધતી હોય છે. સૌથી વધુમાં વધુ જ્ઞાનની દૃષ્ટિએ જો મહત્વની અવસ્થા હોય તો એ વૃદ્ધાવસ્થા છે, પાછલી અવસ્થા છે. કારણ કે પહેલા ભણવામાં, પછી કમાવામાં, સંસારના વ્યવહારમાં, પાછલી અવસ્થામાં માણસને એમ થાય કે આ બધું શું છે, કેવું છે, કેમ છે. આવો જ એક રાજા, અને રાજાને બ્રહ્મજ્ઞાનની ઈચ્છા થઈ કે બ્રહ્મજ્ઞાન કેવું હોય, મારે બ્રહ્મજ્ઞાન જાણવું છે, સમજવું છે. એક ઋષિ પાસે પહોંચી ગયા. એ વખતે જે ઉપર બેઠેલો માણસ છે એ ઋષિ છે, અને ઋષિઓની ખાસિયત બતાવતો. અને ઋષિને જઈને કહ્યું, અધિ ભગવો બ્રહ્મેતિ, એ ભગવાન મને બ્રહ્મ વિદ્યાનું અધ્યયન કરાવો. પેલા ઋષિ શું કહે છે? મને નથી આવડતી એ વિદ્યા. મને બધી વિદ્યા આવડે છે, બીજી વિદ્યાઓ આવડે છે, પણ મને બ્રહ્મ વિદ્યા નથી આવડતી. તારે જો બ્રહ્મ વિદ્યા જોઈતી હોય તો તારા રાજ્યમાં એક ખેડૂત છે, એનું નામ છે રૈક્વ. તો એ રૈક્વ નામના ખેડૂત પાસે જા. રાજાને સમજાય, વિદાય કરે. જો આ ઋષિ યુગ છે. નથી આવડતું એનો સ્વીકાર કરો, કહી દો મને નથી આવડતું. નથી આવડતું ને આવડવાનો ડોર કરશો તો કાં તો ફજેતી થશે ને કાં તો પછી દંભ થશે. આ ઋષિ કાલ પછી જે આપણા ત્યાં ગુરુવાદ આવ્યો, એ ગુરુવાદમાં કોઈને ન આવડવાનું હોય જ નહીં, બધું આવડે છે. કોઈ એમ કહી ન શકે કે મને નથી આવડતું. કારણ કે માણસની અંદર આપણે સર્વજ્ઞતાની સ્થાપના કરી. માણસને ત્રિકાલ જ્ઞાની છે, બધું આવડે છે, એને શું નથી આવડતું? એટલે માણસ એમ કહી ન શકે કે મને નથી આવડતું. નથી આવડતું ગુરુ કેવા થયા તમે? ગુરુને તો બધું આવડવું જોઈએ. એટલે ના આવડે તો પછી ગમે તેમ પણ ચોસલું બેસાડી દેવાનું, વાત જમાવી દેવાની. નાનું સરખું ગામ, અને ગામની ભાગોળે સવારે લોકો ઉઠીને જુએ છે તો આવડા મોટા મોટા પગની છાપ પડેલી, આવડા મોટા મોટા. ગામ ભેગું થઈ ગયું કે આ કોના પગ છે ને કોની છાપ છે. કોઈ કઈ સમજી ના શક્યું, કોઈ નિર્ણય ના કરી શક્યો. ગાયનો પગ આવડો હોય, ભેંસનો આવડો હોય, બળદનો આવો હોય, ફલાણાનો આવો, આવડા મોટા પગ છે તો આ છે શું? હવે બનેલી હું કે રાત્રે એક હાથી લઈને ત્યાંથી કોઈ ગયેલો, અને હાથીના પગની છાપ પડે. ચાલો આપણા ગુરુ પાસે. જે આપણને જવાબ ન મળે એ ગુરુ પાસેથી મળશે. ગુરુનું નામ છે લાલ બુજક્કડ. લાલ બુજક્કડ નામના જે ગુરુ હતા એ ગુરુની પાસે ગયા અને જઈને કહ્યું કે આ છાપ તમે જુઓ, આ કોણ, શું છે? આને સમજણ નથી પડતી. લાલ બુજક્કડ બુજિયા ઓર ન બુઝા કોઈ. એક લાલ બુજક્કડને જ જ્ઞાન થયું, બાકી કોઈને કઈ જ્ઞાન થયું? પગ મેં ચકરી બાંધ કે હિરના કુદા હોય. અરે મૂર્ખાઓ, તમને ખબર નથી, આ તો જંગલનું કોઈ હરણું હતું, એના પગમાં થાળી બાંધીને કૂદતું કૂદતું અહીંથી ગયું છે, એટલે આવી છાપ પડેલી. પગ મેં ચકરી બાંધ કે હિરના કુદા. એ લાલ બુજક્કડ એમ નથી કહેતો મને ખબર નથી ભાઈ, હું નથી જાણતો, મને એમ નથી ખબર. જો એટલું કહેતો તો બરાબર છે. ગુમરાહ થવું એ તો તોય ઠીક છે, પણ હજારોને ગુમરાહ કરવા એનાથી મોટું કોઈ પાપ નથી. ખાડામાં પડવું એ તો ઠીક છે, પડ્યા, પણ જાણી કરીને હજારોને ખાડામાં નાખવા એ મહાપાપ છે. ઋષિ છે એ સ્વીકાર કરે છે, મને આટલું આવડે છે, આથી વધારે હું જાણતો. અને જ્યાં સુધી આવું રહે ત્યાં સુધી જ્ઞાનની પ્રગતિ થાય, ત્યાં સુધી જ્ઞાનનો વિકાસ થાય. જ્ઞાન ઉપર કદી પણ પૂર્ણ વિરામ મુકાય જ નહીં કે જ્ઞાન પૂરું થઈ ગયું, હવે આગળ કોઈ જ્ઞાન બાકી રહેતું
જ્ઞાન ઉપર હંમેશા અલ્પ વિરામ હોય, પૂર્ણ વિરામ હોય જ. જ્યાં તમે પૂર્ણ વિરામ મૂક્યું કે આ તો પૂર્ણ છે, આ તો પૂર્ણ છે, આ તો પૂર્ણ છે, હવે આજે વિજ્ઞાનના સાથે સંઘર્ષ થઈ ગયો. એ પૂર્ણે કંઈ કહ્યું છે ને વિજ્ઞાન કંઈ કહે છે. જીતવાનું તો વિજ્ઞાન જ છે, કારણ કે આની પાસે તો પ્રૂફ છે, પેલી બધી વાતો છે. એટલે એ ઋષિ છે, એ ઋષિએ કહ્યું ભાઈ બીજી વિદ્યા આવડે છે મને, પણ મને બ્રહ્મ વિદ્યા નથી આવડતી. પણ તારે જો બ્રહ્મ વિદ્યાનો ખપ હોય તો તારા જ રાજ્યમાં એક રૈક્વ નામનો ખેડૂત છે, એ ખેડૂતની પાસે જા, એ બ્રહ્મ વિદ્યા જાણે છે. જો એક બીજી વાત, આમ સામાન્ય નિયમ એવો છે કે જે એક જ ધંધાવાળા હોય ને પરસ્પરમાં બહુ ઈર્ષ્યાળુ હોય, બહુ ઈર્ષ્યાળુ હોય. એટલે હું તમને ખાનગીમાં કહું છું કે એક ડોક્ટરના વખાણ બીજા ડોક્ટર પાસે ના કરવા. જો તમે જઈને એમ કહો પેલા ડોક્ટર તો ઇન્જેક્શન લગાવે તો ખબર નથી પડતી, ત્યારે ચટકો એમ ખબર નથી પડતી, અને 2 દિવસમાં તો એટલે આ ડોક્ટરને એટલું દુઃખ થાય ને, અરે તમને શું ખબર, એ તો 3 વાર ફેલ થયો, અમે સાથે જ ભણતા હતા, પાસ થતો જ નતો, એ તો 3 વાર ફેલ થયો. માણસ છે ને સાથે દોડનારને સહન નથી કરી શકતો. અને આ જેવું ડોક્ટરનું છે એવું જ અમારું છે પાછું. કે અમે એમાંથી જુદા નથી પડતા. તમારે કોઈ વાર કસોટી કરવી નહીં, પણ છતાંય કરવાની ઈચ્છા થાય તો કોઈની પાસે જઈને કહેજો, ઓહો પેલા મહારાજ તો એટલી સરસ કથા કરે છે ને, એટલી સરસ કથા કરે, પછી ચહેરો જોવાનો, અને જો ચહેરો ખીલેલો ને ખીલેલો રહે ને તો એ સંત છે એમ સમજવાનું. અને જો કર્મઈ જાય તો એમ સમજવાનું કે કથાકાર છે. કથાકાર અલગ છે, સંત અલગ છે. કથાકાર અભ્યાસથી થવાય અને સંત તો અંદરથી થવાય. સંત દુર્લભ છે. જો ખીલેલો ને ખીલેલો, હા ખરી વાત છે, તમારી બહુ સાચી વાત છે, તો એ સંત છે, બાકી તો કથાકાર છે. એટલે એને પાછું એમ પણ કહ્યું તું ફલાણી જગ્યાએ જા, નહીં તો એમ ના કે ફલાણી જગ્યાએ જા, મારા સિવાય બીજા કોઈને આવડતું નથી, મારા સિવાય કોઈને આ જ્ઞાન નથી, એમ નહીં, હું નથી જાણતો. તું પહેલા ઋષિ પાસે, અને ઋષિએ કેવો બતાવ્યો, ખેડૂત બતાવ્યો. તારા જ રાજ્યમાં એક ખેડૂત છે, હળ હાકે છે, એની પાસે જાય, એ બ્રહ્મવેત્તા છે, એ બ્રહ્મ વિદ્યાને જાણે છે. રાજા વિદાય છે. 2-4 દિવસ થયા હશે, ને ખોડતો 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 પેલા ખેડૂતના ખેતરમાં પહોંચી ગયો. અને ખેતરમાં પેલો યોગાનું યોગ, હળ ઊભું રાખી, બળદને ઊભા રાખી અને જમીન ઉપર બેઠો છે, અને એને આખા શરીરે ધાધર થઈ છે, પેલી ખુજલી થાય, આમ લવર 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 કરે, એ જરા ધોતિયું બોતિયું આમ ઉતરી ગયેલું ને એકલો બેઠેલો છે. એને જોઈને જ રાજાને અશ્રદ્ધા થઈ, અશ્રદ્ધા થઈ. આ બ્રહ્મવેત્તા, આવો બ્રહ્મવેત્તા. મારી વાત સમજો તો બસ. હવે કોઈને આગળ ના લાવશો ભાઈ, કોઈને પાછળ બેસાડો, આગળ કોઈને ના લાવશો, કોઈને, બધાનું ધ્યાન ચાલે. બંધ કરો, જે આવે પાછળ બેસી જાય, અહીં આગળ કોઈ નહીં, ધ્યાન. રાજાને જોઈને અશ્રદ્ધા થઈ. આવો આવો બ્રહ્મવેત્તા હોય, આમ લવર 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 કરે છે, ચામડું ઉકાઈ ગયું છે, કપડાનું ઠેકાણું નથી, બળદ ઉભા છે. તમે માનો કે ના માનો, દુનિયામાં પહેલા પેકિંગ પૂજાય છે, પછી અંદરનો માલ તો પછી ખબર પડે, પણ પહેલા જે પૈસા મળે છે ને એ પેકિંગ ના મળે. માલ સારામાં સારો હોય ને જો પેકિંગ બરાબર ના હોય તો લોકો જોઈ જોઈને ચાલતા થઈ જાય. અને માલ બરાબર ના હોય પણ પેકિંગ સારો હોય તો લાવજો લાવજો આ લાવજો આ લાવજો. હજુ ભારતવાળાને પેકિંગ બરાબર કરતા નથી આવડતું, અને અહીંયા લોકોને પેકિંગ બહુ સરસ આવડે છે. વસ્તુ કરો પણ એનું પેકિંગ હોવું જોઈએ. કુદરત પણ કોઈને બહુ સરસ પેકિંગ આપે છે અને કોઈને બિલકુલ પેકિંગ નથી. અષ્ટાવક્રને પેકિંગ મળ્યું જ નહીં. એના 8 અંગ વાંકો, આમ વાંકો આમ વાંકો આમ વાંકો. અને અંદરનું જે તત્વ છે એ કઈ દુનિયા નથી જોવાની, દુનિયા તો ઉપરનો આકાર જોવાનો છે. અંદરનું તત્વ તો માત્ર જનક જ જોઈ શકે. 1-2 માણસો જ અંદરના તત્વને નિરખતા હોય છે, બાકી તો દુનિયા બધા ઉપરની વસ્તુને જુએ. ને આ રાજાને પણ એટલે અમારે શું કરવું પડે
કે તમને રાજી કરવા માટે અમારે જાત જાતના આડંબર કરવા પડે, નહીં તો રૈકવના જેવી દશા થાય. તમે માનો, કલ્પના કરો, તમે મારા આશ્રમમાં આવ્યા હો અને હું બેઠો બેઠો મગફળી ફાકતો હોઉં, ચણા ખાતો હોઉં, એટલે તમે કહો આ મહારાજ જયારે જુઓ ત્યારે ખા 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 ખવધરા લાગે છે, એ છાપ ખોટી પડે. એટલે અમારે પેલો દરવાજા વાળા હોય ને ઈશારા કરે કોઈ આવે છે, આમ ડાયા ડમરાથી બેસી જવા, ડાયા ડમરાથી બેસી જવા. એટલે તમે કહો મહારાજ તો જયારે જુઓ ત્યારે ધ્યાનમાં ને તને ખબર નથી આ કોડ વર્ડ બધા ચાલે છે અહીંયા, તું ભૂલો પડ્યો છે, તું સમજ. પ્રદર્શન અને દર્શન બે જુદી વસ્તુ છે, બે એક સાથે ના રહી શકે. પ્રદર્શનમાં પછી પ્રદર્શન જ છે અને દર્શનમાં પછી દર્શન જ છે. પણ બધા કઈ દર્શન કરવા નથી જતા, બધા પ્રદર્શન જોવા જાય છે. એટલે તો આપણે ભગવાનને રોજ નવા નવા વાઘા પહેરાવીએ છીએ. એક માણસે મને આવીને કહ્યું મહારાજ અમારા મહાદેવમાં આવશો? મેં કહ્યું કેમ, શું છે? કે ઘીના મહાદેવ કર્યા છે. નહીં, શ્રાવણ મહિનામાં લોકો બરફ ના કરે ને ઘી ના કરે ને કંઈ કરે. મેં કહ્યું ઘીના કેમ કર્યા છે? કે લોકો આવે એટલા માટે. તો મેં કહ્યું ગાંડા, ઘીના લાડવા થાય, ઘીના મહાદેવ થતા હશે? ઘી છે, સરસ મજાના લાડુ બનાવો. નાના મને કે આમાંથી જ લાડવા નીકળવાના. રોજના મહાદેવ કઈ લાડવા આપે? આ ઘીના મહાદેવમાંથી જ લાડવા નીકળવાના. ટોળે ટોળા નીકળી પડે, ચાલો ઘીના મહાદેવ જોવા. બેનો તો ખાસ તમારે. અમદાવાદમાં એક માણસે ગબ્બર કર્યો છે, કોઈ વાર તમે જઈ તો જુઓ. 50-60 ફૂટ ઊંટું મોંઘું ચોખ્ખું બધું કર્યું છે, પણ કઈ ગબ્બર ચડવા લોકો જાય છે, કઈ ગબ્બર ચડવા જાય છે. એની જે 7 માળનો ફ્લેટ છે એ લિફ્ટ બગડી હોય ગબ્બર ના ચડે તો બેસી રહે, પણ આ ગબ્બર ચડે. માણસો પ્રદર્શન પ્રેમી છે, દર્શન પ્રેમી નથી. જે પ્રદર્શન પ્રેમી છે એને દર્શન નથી થતા હોતા. અને જે દર્શન પ્રેમી છે તો લાખમાં કોઈ એક જનક જેવો. અને એટલે પેલા અષ્ટાવક્રને સભા વચ્ચે બ્રાહ્મણોને કહેવું પડ્યું, રે રે ચર્મકારા, એ ચમારો, તમે જ્યારે જુઓ ત્યારે મારું ચામડું જ જોયું? મારા ચામડાની અંદર કોણ બેઠો છે એ તો તમે કદી જોયું જ નહીં. એમની કક્ષા, એમની સ્થિતિ. ઉપનિષદોની આ ખાસિયત છે, ઋષિ પરંપરાની આ ખાસિયત છે, પોતાની કમજોરી સ્વીકાર કરી લેવાની. ભાઈ મને ખબર નથી, અને બહુ વાત પતી ગઈ, એટલી ટૂંકામાં પતી ગયું. હવે નથી આવડતું ને કરવા જાઓ અને પછી ગોટાળા થાય. ભારતમાં તમને ખબર ના હોય તો કરોડો એન્જિનિયર છે, લાખો નહીં કરોડો, પણ 50% એ તમને ખોલી આપે બધું, પણ પછી પાછું ફિટ કરી શકે. તમે ગમે તેવો દાગીનો લાવો ને, ગમે તેવું મશીન લાવો ને, આમ તેમ કરીને બધું ખુલ્લું કરીને જુદે જુદું કરી આપે. પછી હવે તું જાણે, તારે જેમ ફિટ કરવું એમ કર. આ પ્રદર્શન છે. દર્શન અલગ વસ્તુ છે. એક સ્થિતિ માણસની આવે ત્યારે માણસ પછી દર્શનનો લાયક બને, દર્શનનો અધિકારી બને. રાજાએ જોયું તો ખેડૂત છે ને આમ બેઠો બેઠો લવર 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 કરે, આમ આમ કરી રહ્યો છે. નથી તો કોઈ વાઘંબર લગાવેલું, નથી આવા તકિયા લગાવ્યા, નથી કોઈ પાછળ મોટું બોર્ડ લગાવ્યું, નથી ભસ્મ લગાવી, રુદ્રાક્ષની માળાઓના ડેરખા નથી નાખ્યા, કોઈ મોટી જટા નથી કરી, કશું જ નહીં. આ તો માણસ જેવો માણસ છે. એટલે એને અશ્રદ્ધા થઈ. અને અમારે ત્યાં એક ખાસ નિયમ છે, જે અશ્રદ્ધાળુ હોય એને જ્ઞાન નહીં આપવાનું. ઇદંતે ના તપસ્કાય ના ભક્તાય કદાચન નચા શુશ્રુષવે વાચ્યમ નચમા યોગ્ય સુયતિ. આખા શ્લોકની વ્યાખ્યા નહીં કરું, પણ એક મુદ્દો કયો કે જેને શ્રદ્ધા ન હોય એને જબરજસ્તી જ્ઞાન આપવા જઈશ તો એ છલકઈને ટકરાઈને પાછો આવશે. જેમ દિવાલ ઉપર દડો મારો ને ટકરાઈને પાછો આવે, એવી રીતે એ જ્ઞાન તો એ ઉપયોગમાં નહીં થાય. એટલે પેલા ઋષિ પેલો રૈક્વ છે ને, એ રૈક્વ સમજી ગયો. ઋષિની આ ખાસિયત છે, ચહેરા ઉપરથી જ ખબર પડી જાય. તમારા આખા જન્મથી અત્યાર સુધીના જન્માક્ષર એને ખબર પડી જાય તમે કોણ છો, શું છો. એક સામુદ્રિક શાસ્ત્ર પણ છે. એટલે પેલા એ આવી અને હવે આવ્યો એટલે આવ્યો હોય તો પગે લાગ્યો ના લાગ્યો, જેમ તેમ આમ હાથ કર્યા ના કર્યા, અને મનમાં ખિન્નતા થઈ ગઈ કે હું રાજા છું અને આ ખેડૂત ઉભો નથી થતો, મને માન નથી આપતો,
મારા માટે આસન નથી પાથરતો, એમને એમ બેઠો ને બેઠો જ છે. એટલે જેમ તેમ અશ્રદ્ધાથી નમસ્કાર કર્યા ન કર્યા અને પછી બેઠો અને કહ્યું, અધિ ભગવો બ્રહ્મે, મને બ્રહ્મ વિદ્યા ભણાવો. અને પેલો રૈકો છે ને, એ ભલોય ન થયો, ભૂંડોય ન થયો ને એક મણની ગાળ સંભળાવી. અહારે ત્વા શુદ્ર, હે શુદ્ર, તું વળી બ્રહ્મ વિદ્યા લેવા આવ્યો છે? હવે રાજાની શું દશા થાય? મોટાઈ બહુ જલ્દી ખવાતી હોય છે, મોટાઈને બહુ જલ્દી ખાવાગી જાય. તમારા મનમાં એક પ્રકારની મોટાઈ બેઠી હોય અને તમે પ્રવચન સાંભળવા આવ્યા હો અને મોડા આવ્યા અને પાછળ બેસવાનું થયું, તમને એક પીડા થશે. કોઈ મને આગળ કેમ નથી લઈ જતો, કોઈ મને આવકાર કેમ નથી આપતો, બીજા કોઈને નહીં થાય. તમારા અંદર જે મોટાઈ બેઠી છે ને એ તમને સતત ઘા વગાડ્યા જ કરશે. અને એટલા માટે આપણે ત્યાં એક ખાસ પદ્ધતિ છે. હવે અહીં તો નથી પદ્ધતિ, પણ જોડા ઉતારીને જઈએ છીએ. હવે અહીં તો છૂટ છે, સારું છે. હું પોતે માનું છું કે જોડા પહેરીને આવો એ જ બરાબર છે, કારણ કે પૂરેપૂરું ધ્યાન તો કથામાં રહે. પેલામાં તો અડધું ધ્યાન અહીંયા છે ને અડધું મને છે. એને નવા ગયા, અરે લઈ જનારો કઈ જૂના લેતો હશે, નવા જ લઈ જાય. હું પોતે મતનો છું, જોડા પહેરીને જવું, કોઈ જોડા કાઢવા. અમે તો ચાઇના અને જાપાન ને બધે ફર્યા, બુદ્ધની મૂર્તિ આગળ પણ જોડા પહેરીને જ જવાનું. જોડા કાઢ અમે કાઢીએ તો પેલી બેન આવીને પહેરવાય, નવી લાગે ચર્ચમાં બધે. તો મારે એક સજ્જન મુંબઈમાં મળ્યા, મને કે સ્વામીજી 40 વર્ષથી હું મંદિરમાં જાઉં છું, પણ આજ સુધી મારા જોડા કદી ચોરાયા નથી. ઓહો, ભાગ્યશાળી કહેવાય. એનું કારણ શું? મને કે જેમ સંડાસમાં જવાના જોડા જુદા હોય એમ મંદિરમાં જવાના પણ મેં જુદા જ રાખ્યા છે. કારણ કે લઈ જનાર છે ને એ પણ સારું ખોડતો હોય છે. આપણે બે પેલા સંડાસમાં ના મંદિરમાં, એટલે કઈ ચિંતા જ નહીં. એક બીજો માણસ મળ્યો તો એને મને કહ્યું, મારા જોડા કદી ચોરાયા નથી. મેં કહ્યું પેલા ઉતરેલા એવા તેવા લઈ, ના કે નવા લઈ જવાના, સારા લઈ જવાના. કેમ નથી? મને કે એક આ બાજુ ઉતારવાનું ને એક આ બાજુ ઉતારવાનું, બે કદી ભેગા નહીં ઉતારવાનું. જે લઈ જનારો છે ને એને જોડ જોઈએ છે. એક પગ અહીંથી પહેરવાનો ને એક પગ. જરા વિચાર કરો, જે દેશમાં ભગવાનનું ભજન કરતા માણસને સૌથી વધુ ધ્યાન જોડામાં રહેતું હોય, 200, 500, 1000, 2000 નો અત્યારે તો મોંઘા જોડા. તો અને નવાઈ શું પાછું, એવું જો કોઈના જોડા ગયા હોય ને એટલે કોઈ ડોસી કે ડોસા મળે ને કે પનોતી ગઈ, અરે 1000 રૂપિયાના ગયા, પનોતી ગઈ. એમાં રોજ પનોતી જાય તો થાય જ, ઉપરથી પનોતી બેસી જાય. એટલે મોટાઈ છે ને એને બહુ ઘા વાગતો હોય છે. અને જો એક વાર માણસ પોતે પોતાની મેળે મોટાઈ ઉતારી શકે અને ધૂળમાં બેસી જાય પલાઠી વાળીને, જમીનમાં નીચે બેસી જાય પલાઠી વાળીને, બહુ મજા આવે, બહુ મસ્તી આવે એને. એની અપેક્ષા એટલે ભગવાને ભગવદ્ ગીતામાં જયારે ભક્તના લક્ષણ બતાવ્યા છે ને, અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગત વ્યથા, એમાં સૌથી પહેલા શબ્દ લખ્યો અનપેક્ષ. અપેક્ષા જ દુઃખદાયી. રાજાને બહુ દુઃખ થયું, મારું કોઈ માન નહીં, સન્માન નહીં, આવકાર નહીં, કશું જ નહીં. આ જળ જેવો માણસ, પેલા કયા ઋષિ આવા હતા, કઈ મને ક્યાં મોકલી દીધો, કંઈક તો વિચાર કરવો તો. અને દુઃખી થઈને પાછો આવે. એક બીજો મુદ્દો, તમારા જીવનનો જે માર્ગ છે ને એ માર્ગમાં સૌથી વધારે ભાગ, મહત્વનો ભાગ તમારા સલાહકારો ભજવતા હોય છે. તમને સલાહકાર કેવા મળ્યા છે? કોની સાથે તમારી બેઠક ઉઠો છે? જો તમને શકુની મળ્યો, દુર્યોધન 18 અક્ષરણીનો નાશ થયો છે. દુર્યોધન મહાન છે, પણ એને સલાહકાર ખોટો મળ્યો. જો કૃષ્ણ મળ્યા તો બેડો પાર છે. તમને કેવો સલાહકાર મળ્યો છે? કોની સાથે બેઠક ઉઠક છે અને એના વિચારો કેવા છે? એ નીચે દોડાવે છે કે ઉપર ચડાવે છે? ઘણા લોકો એવા તમને નીચે દોડાવે, અને નીચે દોડવું તો બહુ સરળ છે. ઘણા લોકો એવા તમને આમ ઉપર ચડાવે. એ અઘરું છે, પણ અઘરું છે છતાં ખરું સુખ એમાં છે, ખરી ધન્યતા એમાં છે. નીચે દોડવામાં તો કઈ નથી. એટલે દિવાન ને પ્રધાનમંત્રી ને બધા સારા માણસો હશે,
એ સારા માણસોએ કહ્યું કે એવું ખોટું ના લગાડીએ, એ તો રાજાના એ રાજા છે. કોઈ સાધુ સંત ઋષિ પાસે જઈએ તો આવી મોટાઈની અપેક્ષા રાખીને ના જઈએ. એ જે હોય બરાબર છે. આપણે આપણા કામ માટે ગયા છે, માટે એવું મન બગાડવાનું નહીં. તમે ફરીથી જાઓ અને જે એનાથી વિદ્યા મળે એ વિદ્યા પ્રાપ્ત કરો. 2-4 દિવસ પછી રાજા ફરી ગયો. સમિત પાણી હાથમાં સમિધાઓ લઈને ગયો અને આ વખતે એને પ્રેમથી દંડવત કર્યા, પ્રેમથી નમસ્કાર કર્યા અને પછી એને આખી બ્રહ્મ વિદ્યા સંભળાવી. ઉપનિષદ એમ કહેવા માંગે છે કે આ જો ખેડૂત છે, રૈકવ અને બ્રહ્મવેત્તા છે. અને બ્રહ્મવેત્તા હોવા છતાં એ ખેતી છોડતો નથી, એ ખેડૂતપણું છોડતો નથી અને સહજ રૂપમાં રહે. એની પોતળી, એનું ધોતિયું જે છે, જેવા છીએ એવા રે એવા અમે એવા. નરસિંહ મહેતાનું એક ભજન છે, જેવા તમે કહો છો એવા. એની ભાભી બહુ મેણા મારતી. એટલે નરસિંહ મહેતા કહે કે અમે જેવા તમે કહો છો એવા જ છીએ ભાભી, અમને હવે તમે શું કામ, બાકી અમારે કંઈ સારા હોવાનો દાવો કરવો. આ ઉપનિષદનો ઋષિકાળ છે, વેદનો ઋષિકાળ છે. જે ઋષિકાળમાં ઋષિ પોતે સ્વીકાર કરે છે મને આટલું જ આવડે છે, એથી વધારે મને કંઈ આવડતું. એથી વધારે જો તમારે જાણવું હોય, સમજવું હોય તો પેલા ઋષિ પાસે જાઓ. અને એ ઋષિમાં રૈકવ જેવા શેઠ, અમુક વર્ણના લોકો પણ એમાં આવી જાય છે, બધા જ આવી જાય છે. પાછળથી પછી આખું બધું પરિવર્તન થયું. એટલે આપણે ત્યાં એક ઋષિ છે અને ઋષિઓને આપણે ભૂલી ગયા. આવા જ એક ઋષિની મારે તમને વાત કરવાની છે. અને એ યાજ્ઞવલ્ક ઋષિ છે, ઉપનિષદનો બહુ પ્રસિદ્ધ ઋષિ છે. પુરાણોમાંથી જો વ્યાસને બાદ કરીએ તો પુરાણો કઈ ના રહે, અને ઉપનિષદોમાંથી જો યાજ્ઞવલ્કને બાદ કરો તો ઉપનિષદ ના રહે. યાજ્ઞવલ્ક બહુ જ સમર્થ ઋષિ છે. પણ ઋષિમાં અને સાધુમાં પાયાનું અંતર છે. આ ઋષિને પત્ની છે, એને બાળકો છે, એ પોતાનું ગુરુકુળ બનાવે છે, વિદ્યાર્થીઓને ભણાવે છે, ભણાવેલા વિદ્યાર્થીઓ સમાજને પાછા આપે છે. એ સ્વાવલંબી છે, પરાવલંબી નથી. પોતાની ખેતી કરે છે, પોતાની ગાયો છે, ઓછી આવશ્યકતાઓ છે અને ઝાડના નીચે ઓટલા બનાવીને બેઠા બેઠા એમાંથી કોઈ કણાદ, કપિલ, વ્યાસ, વશિષ્ઠ, ગૌતમ સમર્થમાં સમર્થ ઋષિઓ પેદા કરે છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, સાધના કાળ, ખાસ કરીને શિક્ષણનો સાધના કાળ છે, એમાં વધારે સગવડો ઉલટી બાધક બનતી હોય છે. જો તમે વિદ્યાર્થીને ખૂબ સગવડો આપો ને તો એ ઉલટી બાધક બનતી હોય છે. અમારી બાજુમાં જ વિદ્યાનગર છે, તમે ઘણા ખરા જાણતા હશો. મોટા ભાગે પ્રદેશમાં રહેનારા જે મા બાપ છે એમના છોકરાઓ ત્યાં ભણતા હોય છે. એક છોકરો છે એને મહિને 1000 રૂપિયા ખર્ચો મળતો નથી, 1000 રૂપિયા એની પાસે નથી. અને આ એક છોકરો છે કે એના મા બાપ એને 20,000 મોકલાવે છે. 20,000, મારો દીકરો, મારો દીકરી, મારી દીકરી, ખૂબ વાપરો, ખૂબ ખર્ચો, જે કહો, માં જુએ છે, ફલાણું જુએ છે. જો એ ઓચિંતાનો આવે તો એના રૂમમાંથી 2-4 બોટલો નીકળે, બીજું બધું ઘણું નીકળે. એને ખબર નથી કે આ વધારે પડતી જે સગવડો છે એ સાધનામાં ઉલટી બાધક બનતી હોય છે, ઉલટી બાધક બનતી હોય છે. એટલે અગવડો સાથેની જે સાધના છે એ નિભાડો છે. એમાં માટલું પાકું થાય, કાચું ને કાચું ના રહી જાય. એમાં આમ ટકોરા વગાડો તો બરાબર વાગે. એટલે આ ઋષિ છે, એની પત્ની છે, બાળકો છે, માણસ જેવો માણસ છે. અને સૌથી મોટી વસ્તુ એ છે પોતે સ્વાવલંબી છે. જ્યારે પણ તમે કોઈ સમાજ રચના કરો, કોઈ સમાજ વ્યવસ્થા કરો તો એમાં મોટું તત્વ એ જોવાનું કે એમાં સ્વાવલંબી તત્વો વધારે છે કે પરાવલંબી વધારે છે. જેટલા પરાવલંબી તત્વો વધારે હશે એટલો જ સમાજ ગરીબ થતો જશે. જેટલો સ્વાવલંબી હશે એટલો જ એ વધારે પગ ઉપર ઉભો થશે. ભારતમાં પરાવલંબી તત્વો વધારે છે. એક માણસને ઓછામાં ઓછા 7 માણસો ચોંટેલા છે. 7 માણસ એક કમાય છે અને 6 જણા ખાય છે. એ તો ઘરના છે.
7 માણસો ચોંટેલા છે અને કમાનારો એક જ છે. એનું પરિણામ એ આવ્યું કે એક માણસ મરી જાય તો આખું ઘર મરી જાય. એટલે આપણે ત્યાં રોકકડ બહુ કરે છે. એક માણસ મુખ્ય મરી ગયો, હવે કોઈ આવક કઈ સાધન રહ્યું, એક માણસ મરી જાય તો આખું ઘર મરી જતું હોય છે. અહીંયા એક માણસ કમાય છે, પતિ કમાય છે, પત્ની કમાય છે અને છોકરા થોડા છે. ઓહો, છોકરા જોવા હોય તો ભારત જાઓ ને, કુરકુર 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 કુરકુર, તમને આમ ઢગલા બંધ જોવા મળે. મને એક બેને પ્રશ્ન પૂછ્યો, મને કે ભારતની ગરીબીની શું તમારે વાત કરવી છે? પ્રશ્ન પૂછ્યો. મેં કહ્યું ગરીબી તો તમે જાણો જ છો ને, ટીવી ઉપર મૂક્યા કરો છો જ્યારે જુઓ ત્યારે, પણ ભારતની અમીરીની વાત કરવી છે મારે. મેં કહ્યું અમીરી? અમીરીની વાત તમને ખબર છે? ભારતમાં 2 અમેરિકા વસે છે. ભારતમાં 2 અમેરિકા વસે છે. ને કે એ કેવી રીતે? મેં કહું અમેરિકાની વસ્તી કેટલી? 25 કરોડ, 24 કરોડ, 25 કરોડ આશરે. ભારતમાં 50 કરોડ માણસો અમેરિકાના સરેરાશ માણસના સ્ટાન્ડર્ડ કરતા ઊંચું જીવન જીવે છે. એના કરતા ઊંચું જીવન જીવે. એની પાસે 5 તોલા સોનું છે, 10 તોલા સોનું છે, ગાડી છે, પાકું મકાન છે, એક કામવાળી છે એ જાતે ધોબી નથી, કોઈ ધોબી વાળો તો કપડાં ધોવે છે, બૂટ પોલિશ વાળો બૂટ પોલિશ કરે છે. અમે તો કેટલું બધું અમારું સ્ટાન્ડર્ડ તો. હવે તમને આ ઉપરના 50 કરોડ દેખાતા નથી અને નીચેના પેલા 30 કરોડ દેખાય છે. અને એ જ 30 કરોડ તમે બતાય કરો છો કે આ ભારત જુઓ, આ ભારત જુઓ, આ ભારત જુઓ. ભારતમાં 2 અમેરિકા છે. અમે ભૂલ ક્યાં કરી? અમે તો અમેરિકા જ છીએ, પણ અમે ભૂલ ક્યાં કરી કે વિકાસ કરો, વિકાસ કરો, વિકાસ કરો. એટલે ખબર નહીં કોઈને કંઈ સૂઝ્યું કે ના સૂઝ્યું કે બીજો કોઈ વિકાસ થાય કે ના થાય, છોકરાઓનો વિકાસ કરો. અને એમાં અમે માત્ર ચાઇના જ અમારા આગળ છે, બાકી રેકોર્ડ તોડી નાખ્યો. એટલે અમે એ તરફ વળી ગયા. જો આ તરફ વળી ગયા હોત ને તો અમારો બીડો પાર. એક ઋષિ છે, એક બેન હતી ને બેન બસમાં જાય, હા કે લગ્ન ગાળો કે એવું પ્રસંગ હોય ને જાય ને. ભારતમાં તો બસમાં બેસવું એટલે તો એક મોટો ઈડરિયો ગઢ જીતવો બરાબર છે. આમ ઉભી રહી બિચારી વચ્ચે, બેસવાની જગ્યા નહીં. એના છોકરા બધા તે પછી ગણતરી કરવા માંડી કે નીચે રહેવું નહીં. એ હર્ષદિયા, એ રમેશિયા, એ ક્યાં છે? પેલું કઈ પહોંચ્યું હોય કે હું અહીં છું, પેલો કે હું અહીં છું, એ બૂમા બૂમ ચાલે. એટલે પેલો કંડક્ટર કે બેન કેટલા છોકરા લાવ્યા છો? તો કે 6. તો બેન અડધા લાવવા તો ને આ રમેશિયા અને હર્ષદિયા ને આવી બૂમ ના પાડવી પડે. પેલી બેને આવડા ડોળા કાઢીને બેસ હવે કે તું શું સમજાવતો? અડધો ઘેર મૂકીને આવી છું, અડધા જ લઈને આવી છું, અડધા તો ઘેર મૂકીને આવી છું. કુદરતનો એક નિયમ છે, ઘણા સંતાન હોય ને રાજ ના કરી શકે, થોડા હોય એ જ રાજ કરે. લોટ ઓફ જે હોય ને રાજ ના કરી શકે. એકેય નૈવતુ પુત્રેણ વ્યાઘ્રી રાજ્ઞી વનસ્ય સહૈવ દશભી પુત્રૈ ગર્દભી ભારવાહી. નીતિકાર કહે છે જો આ ગર્દભી છે ગધેડી, એના 10 છોકરાઓ સાથે વજન ઉચકે છે, 2 મણ 3 મણનો ભાર. 10 છોકરાઓ હોવા છતાં એનું વજન ઉચકવાનું બંધ નથી પડ્યું. પણ પેલી વાઘણ છે ને એક જ છોકરો છે, 10 નથી, એક જ છોકરાના કારણે આખા જંગલની રાણી છે, માં છે, રાજમાતા છે. એકેય નહીં હતું પુત્ર. પણ હવે દેશનો પ્રશ્ન છે, જે હોય તે. ઋષિ છે, એક ઋષિ છે, અને ઋષિ છે એ સ્વાવલંબી છે, ત્યારે બીજા આખી વ્યવસ્થામાં પરાવલંબી છે. હું તમારે ત્યાં જમવા આવું, તમારે મને જમાડવાનો, તમારે મને કપડાં આપવાનો, તમારે મારી બધી જરૂરિયાતો પૂરી કરવાની, બધી જરૂરિયાતો. અને મારું કામ શું છે? તમારા ખભા ઉપર બેસવાનું. કારણ કે જે પરાવલંબી છે કોઈના કોઈના ખભા ઉપર બેસવાનું છે, પોતાના પગ ઉપર તો ઉભો નથી રહી શકતો. તમારા ખભા ઉપર બેઠા બેઠા મારે તમને કહેવાનું તું પાપી છે, તું પાપી છે, તું સંસારમાં પડ્યો છે, તું મોહમાં પડ્યો છે, તું અજ્ઞાની છે. એટલે પેલો કે હા બાપુ ખરી વાત છે, તમારી વાત સાચી છે, પણ એમ નથી કહેતો કે જેવો છું એવો છું, પણ કોઈના ખભા ઉપર તો નથી બેઠો, હું મારા પોતાના પગ ઉપર તો ઉભો છું ને. આ બંનેનો ફરક સમજજો તમે, આ બંનેનો લોકો ફરક સમજતા નથી. એટલે આપણા ત્યાં પ્રાચીન કાળમાં તમે જોશો
તો ઋષિઓ જ ઋષિઓ છે, ઋષિઓ જ ઋષિઓ, સાધુઓ નથી. સાધુઓ શ્રમણોના દ્વારા આવે, અને આ ઋષિઓ છે તો હવે આ તો બહુ સમર્થમાં સમર્થ છે. એમાં એક બહુ સમર્થ ઋષિ છે યાજ્ઞવલ્ક. જ્યાં જુઓ ત્યાં યાજ્ઞવલ્ક, 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 યાજ્ઞવલ્ક. હવે યાજ્ઞવલ્કને પાછલી જિંદગીમાં પરિવ્રજ્યા કરવાની ઈચ્છા થઈ, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. કે મેં બધું ઘણું જાણ્યું, આ માઇક કેવી રીતે ચાલે, મિસાઇલ કેવી રીતે જાય, બધી દુનિયાની બધી વિદ્યાઓ જાણું. મારી પોતાની વિદ્યા તો હું જાણતો જ નથી, બાકી બધી વિદ્યા હું જાણું છું. મારી પોતાની વિદ્યાની મને ખબર નથી. એટલે એને વિચાર કર્યો કે હું હવે પરિવ્રજ્યા ગ્રહણ કરું તો સારું. પણ હવે એને પાછું ઉપાધિ શું કે એને 2 પત્નીઓ હતી. યાજ્ઞવલ્કસ્ય દ્વે ભાર્યે, એને ભૂલ તો કરેલું. દ્વે ભાર્યે, અમારે ત્યાં એક દોહરો છે, લખવો હોય તો લખી લેજો. બહુત વણજ બહુ બેટિયા, દો નારી ભરથાર, ઇતને કો મત માર્યો માર રહ્યો કીર્તા. સમજણ પડી? જેને ઘણા ધંધા છે, એક મોટેલ હોય, એક સ્ટોર હોય, 2 હોય, 3 હોય, બરાબર છે આપણા કુટુંબ પ્રમાણે. એક માણસને 100 મોટેલો છે, બહુ તો વણજ, ઘણા ધંધા, એને ઊંઘ ના હોય, ફોન આવ્યા જ કરે, જ્યારે જુઓ ત્યારે. જમતો હોય ત્યારે આવે, અને સારા સમાચાર ઓછા હોય, લુગડા ઉતારીને એવા સમાચાર વધારે હોય. બહુ તો વણજ બહુ બેટિયા, જેને ઘણી દીકરીઓ છે, એને ચડોતરમાં જન્મ્યો છે, બીજે હોય તો વાંધો ના આવે. બહુ બેટિયા, દો નારી ભરથાર. હવે એને 2 નારીઓ 2 છે, એક આમ ખેંચે ને એક આમ ખેંચે, ખેંચા ખેંચ ચાલતું હોય. ઇતને કો મત માર્યો, આમને કદી મારશો, માર રહ્યો કીર્તા. કીર્તાર જ એને મારી રહ્યો છે. આ બધા દયાને પાત્ર છે, એને કઈ મારવાની જરૂર. યાજ્ઞવલ્કથી પણ આવું થઈ ગયેલું. યાજ્ઞવલ્કસ્ય દ્વે ભાર્યે, 2 પત્નીઓ છે, મૈત્રેયી કાત્યાયની ચ. એકનું નામ છે મૈત્રેયી, બીજીનું નામ છે કાત્યાયની. ઉપનિષદ કે છે તત્ર મૈત્રેયી બ્રહ્મવાદિની સ્ત્રી પ્રજ્ઞેતરા કાત્યાયની. બહુ સુંદર શબ્દ વાપર્યો. આ 2 સ્ત્રીઓ છે, પણ 2ના સ્વરૂપ જુદા જુદા છે. પતિ જેવો મહાન છે, બ્રહ્મવિદ્તા છે, મૈત્રેયી પણ એવી જ છે. અને બીજી જે કાત્યાયની છે સ્ત્રી પ્રજ્ઞેતરા, એ સામાન્ય સ્ત્રી જેવી છે, સ્ત્રી બુદ્ધિ જેવી છે. આ વાતને યાદ રાખજો. કજોડામાં ઘણા પ્રકાર છે. માનો કે એક પાતળો છે ને એક અમે એકવાર યાત્રા કરવા ગયેલા, એ મહાપ્રભુજીની બેઠક ઇલાહાબાદથી જવાય દૂર ગયા, અને પછી નાવડું ઠેઠ કિનારે જાય નહીં, એટલે ખાસે 15-20 ફૂટ દૂર એને નાવ ઊભું રાખ્યો, અને બધાને કંઈ ઉતરી જાવ, આટલું ચાલીને જાઓ. હવે એક બેન આટલો જાડા, જોકે અમેરિકામાં તો કઈ કહેવાય જ નહીં, હા જાડા બેન, બહુ ભલી બાઈ, બહુ સારી બાઈ. આ તો હું તમને ખાનગીમાં કહું છું, જાડા માણસો કેમ જાડા થતા હોય છે, જ્યારે જુઓ ત્યારે હસ્યા જ કરતા હોય, અને પેલા હુક લકડી બળેલા 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 અંદર ને અંદર બળ્યા કરે, આખી દુનિયાની બળ્યા કરે. હવે જાડી થાય કેવી રીતે? આવું જાડું શરીર. એ બિચારી એનો કાદવમાં પગ ખૂંચી ગયો, પગ ખૂંચી ગયો. હવે એમના ઘરવાળા બિલકુલ હરેકડું, સમજો. એટલે એ અમને કાઢવા ગયા. અરે મેં કહું તમે જ રહી જશો, રહેવા દો ને, તમારું કામ નહીં. કજોડું છે, શારીરિક કજોડું છે. એક ઊંચું છે ને એક નીચું છે. આ બધા કજોડા છે. એક ભણેલું છે ને એક અભણ છે. ગાંધીજી ભણેલા હતા, બેરિસ્ટર થયેલા હતા. કસ્તુરબા અભણ જેવા હતા. ગાંધીજી કદી ફરિયાદ ના કરી કે આ સ્ત્રી અભણ છે. કસ્તુરબા સ્કૂલના અભણ હતા, ઘરના અભણ નતા, ઘરના ભણેલા હતા, એને ગણેલા કે. કેટલીક સ્ત્રીઓ એવી હોય, ડિગ્રી મોટી હોય, પણ ઘરમાં કશું આવડે કઈ કહેતા કઈ આવડે, ડિગ્રી જ ડિગ્રી, ડિગ્રી જ ડિગ્રી. પણ ઘરમાં તો ગણેલું માણસ કામ આવે. મહેમાન આવ્યા છે, કેમ બેસાડવા, કેમ વાત કરવી, ઘરનું ગૌરવ કેમ વધારવું, એને કશું જ ના આવે. અને લોકો પૂછે શું ભણેલી છે, શું ભણેલો છે? અરે ભાઈ, એકલું ભણેલા નથી જોવાનું, ગણેલા જોવાનું. ગાંધીજીએ કસ્તુરબા માટે ફરિયાદ ના કરી. ઉલટાનું એમણે કહ્યું
કે ગાંધીને ગાંધી બનાવવાનું જે અનેક ઘટકોના કારણો છે એમાં કસ્તુરબા પણ એક કારણ છે. જો આ કસ્તુરબા ના મળ્યું હોત તો હું ગાંધી ના થઈ શક્યો હોત. પણ છતાંય માનો કે આ ભણતરનું કજોડું છે, પણ સૌથી વધારે ભયંકરમાં ભયંકર જે કજોડું છે ને એ વૈચારિક કજોડું છે. એ વૈચારિક એ વ્રત છે, એ જીવનનું વ્રત છે, એ વ્રત કજોડું છે. એક આ દિશામાં જવા માંગે છે ને એક આ દિશામાં જવા માંગે છે. કસ્તુરબાની ખાસિયત એટલી છે કે એને ખબર છે કે અમારા પતિ બેરિસ્ટર થયેલા, હું ભણેલી નથી, એટલે એને એક જ કહ્યું, મારા જીવનનો એક જ સિદ્ધાંત છે, એના પગલે 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 મારે ચાલવાનું, મારે આટલું જ કરવાનું, બીજું કંઈ જ નહીં. બાળક છે એનું એક જ લક્ષ્ય છે, માની આંગળી પકડીને ચાલવાનું. પછી માં ક્યાં જાય, કેમ જાય, શું જાય. હમણાં આજે જ અમે એરપોર્ટ ઉપર બેઠા હતા, અમારા સામે જ એક જુવાન એવી દુબળી પાતળી બેન બેઠેલી, હવે એની છોકરી આવી, એટલી સરસ છોકરી, અને એટલું બધે ફર્યા કરે, બધાના સાથે હસ્યા કરે, બધાના સામે જઈને હસ્યા. એ હસે એટલે તમારે હસવું જ પડે, અને એ હસે ને છતાંય તમે તોબરો ચડાવીને બેસો એ તો સારું ના લાગે. પણ પેલી માં છે ને આમ નજર રાખ્યા જ કરે છે, ક્યાં ગઈ, કેટલે ગઈ, શું થયું, પછી બહુ દચી રહે, પછી પાછી લઈ આવે. એનું એક જ લક્ષ્ય છે, માની આંગળી પકડીને મારે ચાલવાનું છે. વાંદરી છે એનું બચ્ચું એને ચોંટી જાય, પછી ક્યાં કૂદકો મારવો, કઈ ડાળે જવું, શું કરવું, એ બધું માં જાણે. એમ પતિ પત્નીની અંદર પણ એક પ્રકાર એવો છે કે ભાઈ એ બહુ મહાન છે ને આ જરા ઓછી છે, તો કશો વાંધો નથી, પણ એને પગલે પગલે તો ચાલતા આવડે છે. અને જો પગલે પગલે ચાલતા આવડે છે તો બેયનો બેડો પાર. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી પ્રાર્થના કરી છે દુર્ગા સપ્તસતીમાં, મને પત્ની આ મનોરમા, જેને જોઈને મન ખુશ ખુશ થઈ જાય. હવે જેને જોઈને જાજા બગડી જાય, મન છે ને એ તો એ થઈ જાય, હવે તો પછી એ તો સુખી ના થાય, કોઈ સુખી ના થઈ શકે. મનોવૃત્તા અનુસાર મારા મનોના જે વ્રત છે એ વ્રતના પ્રમાણે ચાલનાર, અને વ્રત આ બાજુ જવાનું છે ને એનું વ્રત આ બાજુ, બસ એક કજોડું ભયંકર છે. એ જીવન પાર પાડવું, એ દિવસો કાઢવા બહુ ભયંકર છે. એક આમ જાય છે ને એક આમ જાય છે. ભલે એ ટક કરે પણ પાછળ પાછળ ચાલે છે તો વાંધો નહીં આવે, ભલે ગમે એમ પાછળ પાછળ ચાલે બરાબર છે. એટલે ઋષિ કહે છે, ઉપનિષદ કહે છે કે મૈત્રેય તત્ર મૈત્રેય બ્રહ્મવાદી અને સ્ત્રી પ્રજ્ઞેતરા કાત્યાયની, પેલી તો સામાન્ય બુદ્ધિ છે. એટલે એને વિચાર કર્યો કે હું જાઉં અને પછી આ બંને લડી મળશે. અત્યાર સુધી થોડોક નિયંત્રણ છે, મારી ગેરહાજરીમાં ઝઘડા થશે એટલે બેયની મિલકત વહેંચી નાખો, મારી જે કંઈ મિલકત છે બેયને ભાગ આપી દઉં, પછી કંઈ લડાઈ ઝઘડો થાય નહીં. એટલે એને કહ્યું મૈત્રેયી એહી કાત્યાયન્યા સહતે અંતન કરવાની. એ મૈત્રેયી અહીંયા બેસ, આ કાત્યાયની સાથે તારો ભાગ વહેંચી દો, અડધો તું લે ને અડધો તું લે. મૈત્રીએ પૂછ્યું કે કેમ ભાગ વેચવાનું કેમ થયું, તમારી શું ઈચ્છા છે? બસ કે હવે મારે આમાંનું કશું જોઈતું નથી, હું હવે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પરિવ્રજ્યા ગ્રહણ કરું છું, એટલે તમને બેને અડધું અડધું વહેંચીને જવા માંગુ છું. અને મૈત્રીએ જે એને પ્રશ્ન પૂછ્યો છે, આખી જિંદગી સાથે રહ્યા અને હવે બ્રહ્મજ્ઞાનમાં એકલા જશો મને મૂકીને? મારો અધિકાર નથી. જો આપણે સુખમાં દુઃખમાં છાયા તડકો થઈને સાથે ને સાથે આખું જીવન જીવ્યા છીએ, તો હવે આ અંતમાં પણ મને સાથે રાખો. મારે આ મિલકત જોઈતી નથી, તમારે જે કરવું હોય કરો, પણ મારે આ મિલકત જોઈતી નથી. એટલે પેલી કાત્યાયની ખુશ થઈ, સારું છે આ બે જાય તો આપણને પછી લીલા લહેર, બધી મિલકત મારા હાથમાં આવી જાય. તમે જોજો, માણસની જન્મતાની સાથે એક ખાસ પ્રકારની એની પ્રકૃતિ બની ગઈ હોય છે. કેટલાક માણસો પૈસા માટે જન્મ્યા હોય છે, કે આદિથી અંત સુધી પૈસો 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 જ કરતા હોય છે. પૈસાની બધાને જરૂર હોય છે, પણ પૈસો પૈસો પૈસામય એનું જીવન હોય છે. કેટલાક લોકોને તમે જોજો, એમના જીવનમાં આદિથી અંત સુધી વાસના વાસના વાસના, સેક્સ સેક્સ સેક્સ, બીજી કોઈ વાત નહીં. એને તમે ગમે ત્યાં મૂકો, ગમે ત્યાં બેસાડો, ગમે ત્યાં લઈ જાઓ,
એને મંદિરમાં લઈ જાઓ, મહાદેવમાં લઈ જાઓ, ગમે ત્યાં લઈ જાઓ, એના કેન્દ્રમાં આ વસ્તુ છે. એટલે કામ પ્રધાન એ માણસ છે, કામ પ્રધાન માણસ છે, એની પ્રધાનતા એવી છે. કેટલાક માણસોને તમે જોજો તે વિદ્યા પ્રધાન હોય, એ જ્યાં જાય ત્યાં પુસ્તકો ખોળે. આ ગામમાં કોઈ વિદ્વાન છે, આ કયું પુસ્તક છે, આ કયું પુસ્તક છે, આ કયું પુસ્તક છે, એ વિદ્યા પ્રધાન છે માણસ. કેટલાક માણસોને તમે જોજો તો એ રાજકારણ પ્રધાન હોય છે. એને ખટપટો કરી આવીને એને તમે ટ્રસ્ટમાં લો તો ત્યાં રાજકારણ ઊભું કરી દે, કોઈ સંસ્થામાં લો, કોઈ ગમે ત્યાં લો, એ રાજકારણ પ્રધાન છે. માણસની એક જન્મજાત એક પ્રકારની ખાસ પ્રકૃતિ હોય છે. એટલે ગીતામાં કહ્યું છે, પ્રકૃતિ સ્વામ નિયોગશતિ, તારી પ્રકૃતિ તારી પાસે યુદ્ધ કરાવશે. નહીં કરું તો કહે છે, પણ તારી પ્રકૃતિ તને છોડવાની નથી. કાત્યાયનીની પ્રકૃતિ જુદી છે અને મૈત્રેયીની પ્રકૃતિ જુદી છે. કૌશલ્યાની પ્રકૃતિ જુદી છે અને કૈકેયીની પ્રકૃતિ જુદી છે. અને જુદી પ્રકૃતિ વાળા જયારે એક કુટુંબમાં ભેગા થાય તો રામાયણ કે મહાભારત થયા વિના રહે. તો હવે એક પ્રકૃતિના લાભવા ક્યાંથી? મને ખબર નથી કે આજ સુધી કોઈએ એવું મીટર બનાવ્યું હોય કે આ માણસને ચોંટાડીએ એટલે ખબર પડી જાય કે આ કઈ પ્રકૃતિનો માણસ છે. હજુ સુધી એવું કોઈ યંત્ર, કોઈ મીટર બનાવ્યું નથી. હા, ખબર ક્યારે પડે કે જ્યારે ઘણો ટાઈમ સાથે રહો ને, તો સાથે રહો પછી ખબર પડે કે ભાઈ આની પ્રકૃતિ કેવી છે, આનો સ્વભાવ કેવો છે, આની ખાસિયતો કેવી છે,